જો સેટ જાવ આપણે બધાને ઉભી જાવ બધાય મસ્તીના અડક પાડીને આમ ગોળ થઈ જાવ બધાય સરસ નામ ઊભી જાવ ગોળ કેરી આગળ આપણે હું તમને કહું ને ત્યારે બતાવું બધું હો સરસ નામ બધાય ઊભી જાવ ગોળ આમ જો આ બાજુ આમ ઝાડવાની નીચે આમ બધાય જો આ શું છે ખબર છે ઝાડવા એમ કેનું ઝાડવું છે આ શું કહેવાય આંબાનું વૃક્ષ કહેવાય શું કહેવાય જો આ આંબાના વૃક્ષ બધાય છે આખી વાડીમાં આંબાના છે ને છે ને આંબો તો હું તમને હજી એક વસ્તુ બતાવું આંબો વાવેલો છે શું છે આંબો વાવેલો પછી આ આંબો છે શું છે હવે જો હું તમને બતાવું સરસ મજાની એક વસ્તુ બતાવું બધાને જોવું છે ને એક વસ્તુ મસ્તીનો જો આ આંબો છે શું છે આંબાનો પછી ઓલું નીચે છે એ થડિયું હોય શું હોય એને આપણે પાણી પાઈએ એટલે વૃક્ષ મોટું થાય શું થાય મોટું થાય પછી એમાં ડાળી આવે જો આવડી મોટી મોટી ડાળી છે ને હે ડાળી પછી પાંદ આવે શું આવે પછી આ આંબાને મોર આવ્યો કહેવાય શું આવ્યો કહેવાય જો મોર આવ્યો પછી એમાં જો ફળ આવ્યું જો દેખાય છે ઈ ફળ છે શું છે પેલા નાની નાની ખાખડી આવશે શું આવશે નાની નાની કેરી પછી કેરી મોટી થશે કેવી થશે પછી એમાંથી અથાણું બનશે શું બનશે અથાણું બનશે પછી પાકી જશે એકદમ મોટી થશે ને પછી કેરી કેવી થાય પાકે ને પછી ખાવાની તો ઈ આ કેરી આમાં આવે શેમાં આવે હા તો આ આંબાનું વૃક્ષ છે શું છે આંબાના વૃક્ષમાં કયું ફળ આવે કેરી બધાને કેરી ભાવે ને ફળનો રાજા કોણ છે ને હે અને બધાને કેરી ભાવે ને સરસ જો આ બધા આંબાના વૃક્ષ છે પછી ઓલું વૃક્ષ છે ને ઓલું વૃક્ષ ઈ વૃક્ષ લીંબુડી શેનું છે એમાં સરસ મજાના લીંબુ આવે ખાટા મીઠા લીંબુ આવે ને બીજી આંબે સરસ હું તમને આખી વાડી બતાવું પણ અદબ પાડીને હાલ જો બધા અદબ પાડીને જો આ બાજુ જો આ વૃક્ષ છે ને ઈ લીંબુડી છે ને પછી ઓલા જો ધાણા ને મેથી વાવેલા છે જો નાના દેખાય છે ને હા એમાં ધાણા ને મેથી ઉગ્યા છે ને હા આ બાજુ આપણે આ બાજુ કાંટા લાગી જાય બેટા આ બાજુ અદબ પાડીને બધા હાલો હા જો ઈ નાનો આંબો છે જો સરસ નો છે ને આમ આ સાઈડમાં હાલો બધા આ સાઈડમાં બધાય હાલો આખી વાડી છે શું છે આખી વાડીની અંદર બધાયમાં આંબાના વૃક્ષ છે ને પછી કેરી જો આ પણ મસ્તીનું છે ને કોઈની વાડીમાં એમનામ ફળ લેવાનું
ન જવાય, એના વૃક્ષ ન અડાય, ચોરી ન કરાય. આપને ખેડૂત ખીજાય, શું કે એમનામ ના લેવાય. લેવાય? હા, તો પછી હા પાપ કરે. પડી જાય. આ બાજુ આવતે રમત દીકરો, આ બાજુ આવતે.